અત્યારે આપણે ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના જમરાળા ધામમાં સંત સમર્થ સંત શ્રી ફકડાનાથ બાપાની જગ્યામાં દર્શન કરીએ. સમર્થ સંત શ્રી ફકડાનાથ બાપા. અહીંયા ફકડાનાથ બાપા ગુરુના આશીર્વાદથી એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર. સમર્થ સંત શ્રી ફકડાનાથ બાપા ગુરુ કૃપાથી ગુરુએ વચન આપ્યું હતું કે જ્યાં સંધ્યા ટાણું થાય ત્યાં ચીપીઓ ખોડજો, આ જોડી અને આ ચીપીઓ લ્યો. અને ગુરુ મહારાજના વચનથી ફકડાનાથ બાપા ચાલતા ચાલતા આવ્યા અને આ જે જગ્યા છે ત્યાં ચીપીઓ ખોડ્યો. બરોબર એવો સમય હતો કે આ બાપાનું સમાધિ સ્થાન છે. એવો સમય હતો કે વરસાદનો ચોમાસાનો સમય અને ચોમાસાના સમયમાં આગળથી એવો વરસાદ આવ્યો કે ઘડીકમાં પૂર આવી ગયું અને નદી બે કાંઠે થઈ ગઈ. એટલે કોઈ માણસોએ જઈને કીધું બાપાને, ખબર પડી કે બાપુ ત્યાં બેઠા છે. તો બાપાને કીધું આ સંત શ્રી ફકડાનાથ બાપાની બેઠક છે. તો બાપાને કીધું કે બાપા નદી ગાંડી તૂર થઈ છે, આપ અહીંથી આસન લઈ લો બાપા. તો કે હવે મારા ગુરુ મહારાજનું વચન છે, મારા ગુરુ મહારાજનું વચન છે એટલે હવે તમે તમતારે જાઓ. અને નદી બે કાંઠે થઈ અને બધાએ જોઈ રહ્યા. આ બાપાનો ચેતન ધૂણો છે, આ બાપાનો ચેતન ધૂણો છે. અને મહાયોગીરાજ સંત શ્રી ફકડાનાથ બાપાએ નદી વચ્ચે ધૂણો દખાવીને બેઠા હતા. તે પ્રસાદીનો ધૂણો છે. આપણે કીધું ને કે ચીપીઓ ખોડ્યો હતો, અહીંયા આ જગ્યા ઉપર બાપાએ ચીપીઓ ખોડ્યો હતો. અને થોડીક વાર થઈને આખી નદી બે કાંઠે વહી ગઈ. બે કાંઠે નદી આવી અને બે કાંઠે નદી આવી એટલે બધાએ જોઈ રહ્યા. સવાર થયું ને બધાએ જોઈ રહ્યા કે બાપુ તો તણાઈ ગયા છે. પણ એવું બન્યું કે બાપા તો નિન્યા બેઠા જ છે અને નદી બે કાંઠે થઈ ગઈ, બે સાઈડ વેચાઈ ગઈ. જ્યાં બાપા બેઠા હતા એ જગ્યાએમાં આપણે છીએ અને બે બાજુ નદી વહી ગઈ, એ જગ્યા એમનામ રહી. એટલે ગુરુ કૃપા આવી છે. ધર્મ ધુરંધર શ્રી ફકડાનાથ બાપાના પરચા આપણે સાંભળીએ. આજ્ઞા ગુરુની પામતા ફકડે લીધો પંથ, સંધ્યા ટાણે આવ્યા જમરાળે ગુણવંત. સતનો ખોડ્યો ચીપ્યો ત્યાં જળ ઠેકાણે સ્થળ થાય, ધૂણો દખાયો ધર્મનો જ્યાં ફકડાની જય બોલાય. ફકડો ત્યાં ફિકર નહીં જો રાખે મનમાં ધીર, ખારા જળ મીઠા કર્યા પ્રગટ ઈ ફકડો પીર. જમરાળે જોગી વસે ઓલિયા વસે અવધૂત, મોણ પરમાં પરચો પૂર્યો ત્યાંથી ભગાડ્યો ભૂત. જમરાળે જાપે તણે બેઠા છે બળવંત, ઈ અવતારી ઓલિયા બીજા હતા હનુમંત. ગોર આનંદજી વાંજિયા દિલમાં દુઃખ બહુ થાય, 7 પુત્ર ફફડે આપ્યા વાગી શિહોરમાં વધાય. દર્શન કરીને નાથના દાહો નસીતપુર જાય, મુવા પછી બેઠા કર્યા ફકડે જાલીબાઈ. ઉમાબા અવની વિશે તમે ધન્ય ધર્યો અવતાર, સેવા કરી સમર્થ સંતની કરી દીધો વેડો પાર. ઉમા તું અવિચળ થઈ જગત આખામાં પ્રખ્યાત, સેવા કરી સમર્થ સંતની ન જોઈ નિજ જાત. એક રબારી મોણપુરનો વાઘો એનું નામ, પાસે રાખી પત મટાડી ઈ ફકડા તારા કામ. નહીં વિહાવું નહીં વહુકવું માનબાઈ દીધું નામ, વરોળ ભેંસને દૂધતી કરી ઈ ફકડા તારા કામ. વલભીપુરની જેલમાં દાહો જપે તારા નામ, દર્શન દીધા ને તાળા તૂટ્યા ઈ ફકડા તારા કામ. ભૂપ ભાવેણા તણો પાઠે બહુ પીડાય, ભભૂતિ ચોળી ચલમતણી દુઃખ એના મટી જાય. જમરાળે જોગી વસે અનાથોના નાથ, સર્વ સંતો બોલજો જય જય ફકડાનાથ, 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 જય જય ફકડાનાથ. અહીંયા આપણે આગળ દર્શન કરીએ જે ગુરુ મહારાજ ફકડાનાથ બાપાનો સમાધિ સ્થાનના દર્શન કર્યા અને એના પરચાની વાત કરી. હવે અહીંયા આપણે દર્શન કરીએ જગ્યાના. અહીંયા યાત્રિકોનું ઘોડાપુર 12 મહિના રહે છે અને આ માનબાઈ ભેંસની સમાધિ છે જે દૂજતી કરી બાપાએ ફકડાનાથ બાપાએ. આ બટુક સ્વામી
લટુર સ્વામી બટુક સ્વામીનું છે સમાધિ સ્થાન. આપણે દર્શન કરીએ. જય જય ફકડાનાથ. અને અત્યારે હાલના મહંત શ્રી બાપુ છે, આપણે બાપુના પણ દર્શન કરીએ અને ગુરુ ચરણોની અંદર કોટી કોટી પ્રણામ કરીએ અને ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે હે ફકડાનાથ બાપા, જગતનું કલ્યાણ કરજો. હે ગુરુ મહારાજ, જગતનું કલ્યાણ કરજો, જગતનું કલ્યાણ કરજો. હે ફકડાનાથ બાપા. આ બટુક બાપુ જે લટુર બટુક સ્વામી ગુરુ ગોપાલગીરી બાપુ એમનો આ પ્રસાદીનો રૂમ છે. અહીંયા બાપા બેસતા. અમે નાના હતા ત્યારે ચાલીને દર્શન કરવા આવતા અને બાપાના દર્શન કરતા. આ બધી એમની જે વસ્તુ છે, પ્રસાદી છે. આપણે અહીંયા દર્શન કર્યા. હવે આપણે ભોજનાલય અને પાછળ જે ગૌશાળા છે અહીંના મહંત શ્રી એમના દર્શન કરીએ. હવે આપણે પાછળ ગૌશાળા છે અને ભોજનશાળા છે એના દર્શન કરીએ. જય ફકડાનાથ બાપા. આ પાછળ ફકડાનાથ મહાદેવનું મંદિર છે. અહીંયા ચા પાણીનો પ્રસાદ અવિરત શરૂ હોય છે. સંતો ભગવંતો અહીંયા 12 મહિના સંતોની પધરામણી હોય છે. સીતારામ સીતારામ. આ ગૌશાળા છે. ગૌશાળાના દર્શન કરીએ. અહીંયા રસોડું છે. અહીંયા આ ગૌશાળામાં દર્શન કરીએ. ગૌશાળા આ બાજુ રસોડું છે. ત્યાં બધા બાપાનો પ્રસાદ લે છે અને બાપાના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. આ પીપળો છે. પીપળેશ્વર મહાદેવને, ફકડાનાથ મહાદેવને પ્રાર્થના કરીએ. હે ભોળાનાથ, હે મહાદેવ, દેવોના દેવ, જગતનું કલ્યાણ કરજે, જગતનું કલ્યાણ કરજે, જગતનું કલ્યાણ કરજે. આ શ્રી ફકડાનાથ બાપાની ભોજનશાળા છે એના દર્શન કરીએ. જય જય શ્રી ફકડાનાથ બાપા, જય જય શ્રી ફકડાનાથ બાપા, જય જય શ્રી ફકડાનાથ બાપા. સૈત સૈત. આ જે ગુરુ મહારાજનો પ્રસાદ છે અહીંયા, ઘીનો પ્રસાદ, જે ચોખ્ખું ગાયોનું ઘી અને બનાવેલું. જય ફકડાનાથ બાપા, હે ફકડાનાથ બાપા, જગતનું કલ્યાણ કરજે. હે ફકડાનાથ બાપા, હે ફકડાનાથ બાપા, હે ફકડાનાથ બાપા, હે ફકડાનાથ બાપા, હે ફકડાનાથ બાપા. જય જય શ્રી રામ. હે ફકડાનાથ બાપા, જગતનું કલ્યાણ કરજો. હે ફકડાનાથ બાપા, હે ફકડાનાથ બાપા, હે ફકડાનાથ, હે ફકડાનાથ બાપા.